નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। અવાજમાં એક ગજબનો જાદુ અને દર્દનું ઊંડાણ, મિજાજમાં સાવ સરળતા। નામ મુકેશ ચંદ માથુર, જે હિન્દી ફિલ્મ જગત અને સંગીતની દુનિયામાં ફક્ત મુકેશના નામે પ્રસિદ્ધ થયા અને એના ગીતો કાયમ માટે અમર બની ગયા। સંગીતની દુનિયામાં અમિટ છાપ છોડી જનારા અને પોતે પણ પોતાના અવાજથી અમર બની ગયેલા મુકેશને કોણ ન ઓળખે। બોલિવૂડ એટલે કે હિન્દી ફિલ્મોમાં યાદગાર ગીતો ગાનારા આ રેશમી અવાજના ધની મુકેશે ઢોલિવૂડ એટલે કે જૂના ગુજરાતી ફિલ્મોમાં પણ કેટલાક ગીતો આપ્યા છે અને હિન્દી ગીતોની જેમ એમના આ ગુજરાતી સોંગ પણ અમર બની ગયા છે। મૂળ પંજાબના લુધિયાણામાં મુકેશ ચંદ માથુર 22મી જુલાઈ 1923ના રોજ પિતા જોરાવરચંદ માથુર અને માતા ચાંદ રાનીને ઘરે જન્મ્યા હતા। લુધિયાણા પછી દિલ્હી અને ત્યારબાદ મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવનારા મુકેશ ગુજરાતી ભાષાના ગીતો આટલા સ્પષ્ટ અને મધુર સ્વરોમાં કઈ રીતે ગાઈ શક્યા? એની પાછળ મુકેશની પોતાની જ પ્રેમ કહાની છે। જી હા મિત્રો, મુકેશ ગુજરાતના વલસાડ શહેરના જમાઈ છે। સંઘર્ષના દિવસોમાં મુકેશની મુલાકાત વલસાડના મનુભાઈ ત્રિવેદી સાથે થઈ અને આ સંબંધો મિત્રતામાં પરિણમ્યા। મનુભાઈ ત્રિવેદીના ઘરે આવન જાવન વધી અને એમની બહેન સરલા ત્રિવેદી સાથે મુકેશની આંખો મળી ગઈ। સરલાબેન પણ મુકેશ સાથે લગ્ન કરવા ઈચ્છુક હતા, પણ આ એ સમય હતો જ્યારે જ્ઞાતિ જાતિના બંધનો નડતા હતા। ઉપરાંત મનુભાઈ પોતાના મિત્ર હોવા છતાં એ મુકેશના પ્રોફેશનને પસંદ નહોતા કરતા। ફિલ્મોમાં ગીત ગાનારા સાથે લગ્ન સંબંધ ન જોડાય એવી એની માન્યતા હતી। આખરે સરલાબેન અને મુકેશે ભાગીને લગ્ન કર્યા। મશહૂર અભિનેતા મોતીલાલે સરલાબેનનું કન્યાદાન કર્યું હતું। આ દંપતીથી પછી તો 5 સંતાનો થયા અને એમનું દાંપત્ય જીવન આદર્શ સાબિત થયું। ટૂંકમાં ગુજરાતી પત્નીને લીધે મુકેશને ગુજરાતી ભાષાની સારી એવી જાણકારી અને સમજ હતી, એટલે જ ગુજરાતીમાં ગાયેલા એમના ગીતો પણ મધુર અને કર્ણપ્રિય લાગે છે। મારી શોધખોળથી મુકેશના આવા 20 ગુજરાતી ફિલ્મી ગીતો મળી આવે છે। જોકે એ સિવાય અન્ય ગીતો પણ હોઈ શકે છે જે ચૂકી જવાયા હોય। ટૂંકમાં આ શોધખોળ અંતિમ નથી। જેમાં પહેલું ગીત 1948માં બનેલી ફિલ્મ કરિયાવરનું છે, ગોરી ઝાઝા ન રહીએ ગુમાનમાં। આ ગીતમાં એની સાથે ગીતારોએ પણ સૂર પુરાવ્યા હતા। સંગીત અજીત મર્ચન્ટનું હતું અને ગીતકાર હતા ચૈતન્ય। ઓગણીસો 50માં આવેલી ફિલ્મ વિધાતામાં મુકેશે કુલ 3 ગીતો ગાયા હતા। મસ્ત બનીને માલ, બે ઘડીની બાદશાહી, શમણાઓ વિખાઈ ગયા, એમાં સાથી કલાકાર હતા ગીતા રોય। આ ત્રણેય ગીતોના સંગીતકાર હતા મુકુલ રોય અને ગીતકાર હતા પ્રફુલ્લ દેસાઈ। બનીને મહલ મુસાફિર, મસ્ત બનીને મહાલ, મસ્ત બનીને મહાલ મુસાફિર, બે ઘડીની બાદશાહી ફુલાય અંતરમાં, સુખના સપનામાં મળે છે માનવ નીંદરમાં। શમણાઓ વિખાઈ ગયા, સુરડાના બિંદુ થઈને આંખોમાં છુપાઈ ગયા। જીવનનું મેં અમૃત દીઠું, બંધ આંખોને લાગ્યો મીઠું, જીવનનું મેં અમૃત દીઠું। 1949માં એક ફિલ્મ બની હતી અમર જ્યોતિ। આ ફિલ્મનું ટાઇટલ ગીત મુકેશજીએ ગાયું છે, જેના ગીતકાર છે દારા પેન્ટર અને સંગીતકાર વિષ્ણય બલસારા। ત્યાર પછી 1950માં નસીબદાર ફિલ્મ માટે મુકેશજીએ ગાયેલું ગીત યાદ આવી જ જાય, કારણ કે એ ગીતના બોલ પણ આ જ હતા, મને યાદ ફરી ફરી આવે। સંગીતકાર અને ગીતકાર જયદીપ વિરાણી। મને યાદ ફરી ફરી આવે, મારા અંતરને રડાવે, મને યાદ ફરી ફરી આવે,
મારા અંતરને રણાવે. 1961માં રિલીઝ થયેલી ફિલ્મ કંકુ અને કન્યા એનું ગીત આવતા જતા જરા નજર તો નાખતા જજો, જેમાં મુકેશની સાથે આશા ભોસલેએ પણ ગાયું હતું. ગીતકાર હતા અવિનાશ વ્યાસ અને સંગીતકાર પણ અવિનાશ વ્યાસ. देखता रहो बिजू कहीं नहीं तो केम छो एकनू कहो जताने आवता आवता जता जरा नजर तो नाचता રહો બીજું કઈ નહીં તો કેમ છો એકલું કહો આવતા જતા. ઘરની શોભા આ ફિલ્મ માટે 1963માં ગગન તો મસ્ત છે ગાયું. ગીતકાર અને સંગીતકાર અવિનાશ વ્યાસ. ગગન તો મસ્ત છે, સૂરજનો અસ્ત છે, વિખરાયેલા વાળ તમારા કેવા અસ્ત વ્યસ્ત. 1960માં બનેલી ફિલ્મ કાદુ મકરાણીમાં એમણે લાલ રંગના લહેરિયાને માથે લીલી ચોલે એ ગીત ગાયું, જેમાં એના સહગાયિકા હતા ગીતા દત્ત. ગીત અને સંગીત અવિનાશ વ્યાસના હતા. થોડો મોરો રંગ નિરાળો હું કાળો તું થોડી હાલ ને બાબલડી સંગે રંગે રમી હોડી. लाल रंग ना लहरियानी माथे नीली चोली. 1963માં ખૂબ જ લોકપ્રિય રહેલી ફિલ્મ અખંડ સૌભાગ્યવતીમાં મુકેશે 2 ગીતો ગાયા. નૈને નૈન મળે જ્યાં છાના, જેમાં એમની સાથે સુમન કલ્યાણપુરે ગાયું, અને નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે એ મહેશ દેસાઈ અને આશા પારેખ ઉપર ફિલ્મ આવ્યું હતું. આ બંને ગીતમાં કલ્યાણજી આનંદજીનું સંગીત હતું અને ગીતકાર હતા બરકત વિરાણી. मैंने नैन મળે જ્યાં છાના થાય બને દિલ દીવાના રૂપે માનું પોતાના હો તમને પાર કા માનું કે માનું પોતાના. નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે, જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે. 1968માં લીલુડી ધરતી ફિલ્મનું ગીત હરી હળવે હળવે હંકારે આજ પણ એટલું જ લોકપ્રિય છે, જેમાં પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગૌરામ વ્યાસે સહિયારું સંગીત આપ્યું હતું અને ગીતકાર હતા અવિનાશ વ્યાસ. હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે. માણી લે તું જિંદગાની આ ગીત 1965માં રજૂઆત પામેલી ફિલ્મ પાનેતરનું છે, જેમાં એની સાથે કમલ બારોટે સૂર પુરાવ્યા હતા અને સંગીત હતું અહેમદ દરબારનું. ગીતકાર પ્રફુલ્લ દેસાઈ. માણી લે તું જિંદગાની. 1970માં બનેલી ફિલ્મ જીગર અને અમી, જેમાં સંજીવ કુમાર કાનન કૌશલે કામ કર્યું હતું, એનું ગીત સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી એટલું લોકપ્રિય છે કે આજે પણ તાજું જ લાગે છે. ગીતકાર હતા કાંતિ અશોક અને સંગીતકાર મહેશ નરેશ. દુર્ભાગ્યે આ ગીતકાર વિશે આજે કોઈ માહિતી મળતી નથી. વેદના ન જાણી સજન મારી પ્રીતડી. રમેશ મહેતા ઉપર ફિલ્મ આવેલું ગીત જો બે નવી ના ભાઈ એકલા એકલા ખાય આ ફિલ્મ ભાદર તારા વહેતા પાણીનું છે, જે 1976માં બની. આ ગીતના સંગીતકાર અને ગીતકાર અવિનાશ વ્યાસ છે. થાય એને ગાલ પચોડું થાય માટે માની જા બેનડી, અરે સમજી જા બેનડી. ડાકુરાણી ગંગા 1976, જેનું ગીત ચાંદની રાતે અનુરાગ પટેલ સાથે ગાયું હતું. સંગીત દિલીપ ધોળકિયા અને ગીતકાર વેણુભાઈ પુરોહિત. સપનામાં જાગી જઈને સાચું ન ભાડીએ. चांदनी रातियों हंसी चितड़ू नवाई. આ જ વર્ષે 1976માં સંતુ રંગીલીનું ગીત બોલો પાફા બાબામાં આશા ભોસલે સાથે ગાયું. ગીત સંગીત બંને અવિનાશ વ્યાસના હતા. બોલો પાફા બાભામાં હોટ બીડી, બોલો પાફા બાભામાં હોટ બીડી, બોલો પા ભા પા ભા મા મા હોટ બીડી. ખેમરો લોડલ એક અદ્ભુત પ્રણય કથા. 1976માં એ ફિલ્મમાં
મુકેશે 2 ગીતો ગાયા છે, આવો રે આવો જે આશા ભોસલે સાથે ગાયું અને હે સર્જનહારા એકલા ગાયું. બંને ગીતો સુમધુર છે. સંગીતકાર ગૌરાંગ વ્યાસ અને ગીતકાર છે કેશવ રાઠોડ. आओ रे ओ चितड़ू चोरी जानारा हे सर्जनहारा शन सरजी ते मेड़ाप पछी जुदाई मेड़ाप पछी जुदाई. આ યાદીમાં છેલ્લું અને 20મું ગીત છે મારે જવું તું ક્યાં અને ક્યાંનો ક્યાં જઈ ચડ્યો. ફિલ્મ 1976 ગીત સંગીત અવિનાશ વ્યાસ. રોજનો રસ્તો દગાબાજ થઈ ગયો, કંટકથી ખૂન નીતરતા પગે ચાલતો હતો, નેકીની લાકડીથી કેડી કાપતો. તો સંગીત પ્રેમી મિત્રો, આ માહિતીસભર વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી જણાવશો. આભાર.